જાણકારી મળી રહી છે કે લોકરક્ષક ભરતી દળના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહાર વિભાગે એસટી નિગમને પત્ર લખ્યો છે. કઈ કઈ બાબતોનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે? દીપાલી, તારીખ 2/12/2018 રોજ લોકરક્ષક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી અને જે પરીક્ષા હવે આગામી 6 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આ પરીક્ષામાં જેટલા પણ ઉમેદવારો ઉપસ્થિત રહેશે તે તમામ ઉમેદવારોને ગુજરાત એસટી બસમાં વિનામૂલ્યે આવવા જવા માટેની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે અને આ અંગે તમામ ખર્ચ ગૃહ વિભાગ તરફથી સરભર કરવામાં આવશે તેવી વાતચીત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આજે વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટી નિગમને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આવવા જવા અંગે જે પણ બસ ભાડું થશે તે તમામ એસટી ભાડાની કુલ રકમ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે તેમના દ્વારા એસટી નિગમને ચૂકવી આપવામાં આવશે અને આ બાબતે જ તમામ કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવે તે અંગેનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે આમ વિદ્યાર્થીઓને રાહત મળી રહે, ફરીથી તેમને આર્થિક બોજો ન ભોગવવા પડે તે અંગેનો પત્ર લખવામાં આવ્યો છે. જી.